નમસ્કાર મિત્રો, આવતીકાલે લોકશાહીનું પર્વ છે. આપણને એવું થાય કે મારા એક મતથી શું ફેર પડે. 1999માં અટલ બિહારી વાજપેયીજીને એક મત ઓછો મળ્યો અને એમણે વડાપ્રધાન પદ ગુમાવવું પડેલું. આનાથી તદ્દન ઉલટું 1876માં અમેરિકામાં રુથરફોર્ડને માત્ર એક મત વધુ મળ્યો અને એ અમેરિકાના 19મા રાષ્ટ્રપ્રમુખ બન્યા. 2008માં રાજસ્થાનમાં સીપી જોશી જે મુખ્યમંત્રી પદના દાવેદાર હતા, માત્ર એક મત ઓછો મળવાને કારણે ચૂંટણી હારી ગયા. એમના માતા, પત્ની અને ડ્રાઈવર મતદાન કરવા નહોતા ગયા. 2004માં કર્ણાટકમાં AR કૃષ્ણમૂર્તિ માત્ર એક મત ઓછો મળવાને કારણે ચૂંટણી હારી ગયા. એમણે પોતાના ડ્રાઈવરને મતદાન માટે રજા નહોતી આપી. 1875માં ફ્રાન્સમાં રાજાશાહીને બદલે લોકશાહી આવી, માત્ર એક મતથી. 1776માં અમેરિકામાં જર્મનીને બદલે અંગ્રેજીની રાષ્ટ્રભાષા બની, માત્ર એક મતથી. 1923માં એડોલ્ફ હિટલર નાઝી દળનો વડો બન્યો, માત્ર એક મતથી, જેણે 60 લાખ યહૂદીઓની હત્યા કરી. 2005માં હું તાલુકા વિકાસ અધિકારી લોધિકા તરીકે કામ કરતો હતો અને માખાવડ સીટ પરથી જ્યોત્સનાબેન વેકરિયા માત્ર એક મતથી ચૂંટણી હારી ગયેલા. એક મત બહુ જ કિંમતી છે અને એટલે આવતીકાલે મતદાન કરવાનું ભૂલાય નહીં. મતદાન કરજો, બીજાને કરાવજો, રાષ્ટ્ર ધર્મ નિભાવજો. વંદે માતરમ. ભારત માતા કી જય.